નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે। કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। સાઉદી અરબ દ્વારા ક્રૂડના ભાવ ઘટાડવાથી માંગની ચિંતા વધી। બ્રેન્ટ 3% ઘટીને $76 નજીક પહોંચ્યો। બજારમાં સપ્લાય વધતા કિંમતો પર અસર। તો ગઈકાલની નરમાશ બાદ સોના ચાંદીમાં આવી રિકવરી। કોમેક્સ ઉપર સોનું 2033ના સ્તરની પાસે પહોંચ્યું। ચાંદીમાં પણ $23 ઉપર નોંધાયો કારોબાર। ડોલર ઇન્ડેક્સમાં આવેલી નરમાશથી કિંમતો પર અસર। વોલેટાઇલ કારોબાર બાદ આજે મેટલ્સમાં સારી શરૂઆત। સ્થાનિક બજારમાં તમામ મેટલ્સ ગ્રીન ઝોનમાં રહી। ચાઇનામાં ઇન્વેન્ટરી ઘટવાથી એલએમઈ કોપરની કિંમતોમાં પણ આવી રિકવરી। અને ગુજરાતમાં ઘઉંનું વાવેતર 5% ઘટ્યું, પણ જુવારના વાવેતરમાં નોંધાયો 63%નો વધારો। તમામ શિયાળુ પાકોનું વાવેતર ગત વર્ષની તુલનાએ 2% જેટલું વધ્યું। શરૂઆત કરીશું રૂપિયાના કારોબારની સાથે। તો રૂપિયો ડોલરની સામે 8 પૈસા જેટલો મજબૂત થઈને 83.14 પ્રતિ ડોલરની સામે 83.6 પ્રતિ ડોલર ઉપર ખુલ્યું છે। અને જો કે ત્યારબાદ આપણે જોઈએ તો રૂપિયામાં 83.9ના સ્તરની આસપાસ દેખાઈ રહ્યા છે। એટલે રૂપિયો આજે થોડો મજબૂત થતો દેખાઈ રહ્યો છે। ડોલર ઇન્ડેક્સ જેને આપણે 102.50 સુધી જોઈ રહ્યા હતા, એની અંદર થોડી નરમાશ આવી છે। 102.19 સુધીના સ્તર હવે આપણે ડોલર ઇન્ડેક્સની અંદર જોઈ શકીએ છીએ। તો એની એક ઇમ્પેક્ટ પણ આપણને રૂપિયાની ઉપર આવતી દેખાઈ રહી છે। હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી। જતીનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। જતીનજી, આજે થોડો ડોલર ઇન્ડેક્સ નબળો થયો છે અને રૂપિયામાં થોડી મજબૂતી આવતી દેખાઈ રહી છે। કયા કારણો તમે જોઈ રહ્યા છો અને આગળ આપને યુએસડી આઈએનઆરની ચાલ કેવી લાગી રહી છે? ગુડ મોર્નિંગ સરના। જો યુએસડી આઈએનઆર અને રૂપિયો જે છે ડોલરના સામે જે છે થોડોક હમણાં મજબૂતી સાથે આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે। બ્રોડલી જે છે આપણે રેન્જ જે છે આપણે કન્ટિન્યુઅસલી આપણે ડિસ્કસ કરી રહ્યું છેલ્લા 2 મહિનાથી કે 83ના સ્તર પાસે રૂપિયાના માટે એક રેઝિસ્ટન્સ બનેલો છે અને 80 30 40 ના આજુબાજુ જ્યારે બી લેવલ્સ ટેસ્ટ કરવા આવે છે ત્યારબાદ એને સપોર્ટ મળી જાય છે। આરબીઆઈ ઇન્ટરવેન્શન કહી લો, એફઆઈઆઈસના ઇન્ફ્લોઝ કહી લો, એફપીઆઈસના ઇન્ફ્લોઝ કહી લો, જે કન્ટિન્યુઅસલી ઇન્ડિયન માર્કેટ્સમાં બનેલા છે, જેના કારણથી રૂપિયાને જે છે સપોર્ટ મળી જાય છે 80 30 80 40 ઝોનના પાસે। બટ ક્યાં ને ક્યાં 83ના પાસે એક રેઝિસ્ટન્સ પણ બની જાય છે, બીકોઝ ડોલર ઇન્ડેક્સની જે ચાલ જે છે ક્યાં ને ક્યાં થોડું સપોર્ટિવ લેતા વચ્ચે વચ્ચે આપણને જોવા મળી જાય છે 101.50ના આજુબાજુ એસ્પેશિયલી। બટ હમણાં જે છે આખું ફોકસ જે છે ઇવેન્ટ સીપીઆઈ ના ડેટાના પાસે છે। આ વીકમાં અન્ય દેશોના સીપીઆઈ ડેટા લાઇન્ડ અપ છે। આપણા માટે જે ખાસ કરીને જે ઇમ્પોર્ટન્ટ જે છે એ છે થર્સડેના દિવસે યુએસના સીપીઆઈ ડેટા અને ફ્રાઇડેના દિવસે આપણા પોતાના ઇન્ડિયન માર્કેટ્સના સીપીઆઈના ડેટા। સો આઈ થિંક મોર ઓર લેસ રેન્જ બાઉન્ડ કારોબાર જે છે હજી પણ અહીંયા કન્ટિન્યુડ રહેશે અને આ વખતે સીપીઆઈ ડેટા જે છે ક્યાંય ને ક્યાંય એક્સપેક્ટેડ છે યુએસમાં કે થોડુંક વધીને આવી શકે છે। ઇવન ધો આપણે જોયું છે કે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ ઇન ધ લાસ્ટ 1 મંથ વોલેટાઇલ રહ્યા છે અને ક્યાંય ને ક્યાંય મોર ઓર લેસ ઈ જ રેટના આજુબાજુ ટ્રેડ કરી રહ્યા છે વિધિન ધ લાસ્ટ 1 મંથ અગર આપણે જોઈ લઈએ તો। સો પ્રાઇસીસનો આઉટલુકના હિસાબે અગર આપણે જોઈ લઈએ તો બહુ વધારે અહીંયા હેરફેર ક્રૂડના વજેથી તો ન થવું જોઈએ ઇન્ફ્લેશનના અંદર, બીકોઝ ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં પણ ક્રૂડ અહીંયા જ આજુબાજુમાં હતું અને હમણાં પણ આપણે જોઈ રહ્યા છે આફ્ટર ફર્સ્ટ વીક ઓફ જાન્યુઆરી ક્રૂડના પ્રાઇસીસ મોર ઓર લેસ ઇનલાઇન જ ટ્રેડ કરી રહ્યા છે। સો ક્રૂડના પ્રાઇસીસના કારણથી સીપીઆઈના ડેટા પર કોઈ પ્રેશર ન હોવું જોઈએ, બટ અન્ય પ્રાઇસીસ ગ્લોબલી થોડાક વધ્યા છે તો એના કારણથી સીપીઆઈના ડેટા પર થોડુંક વધારવાથી એક્સપેક્ટેડ લાઇન્સ પર જો અગર આવી જાય છે તો ડોલર ઇન્ડેક્સને થોડુંક અહીંયા સપોર્ટ મળતો દેખાઈ શકે છે। સો થર્સડેના દિવસે આ ઇમ્પેક્ટ આવશે માર્કેટના અંદર, બટ ત્યાં સુધી મને લાગે છે રૂપિયાના અંદર બાઇંગ જે છે થોડુંક કન્ટિન્યુડ રહેશે। જ્યારે બી 83.20 83.25ના ઝોનમાં મળે છે ત્યારબાદ રૂપિયાને લોંગ કરી અને બાય ધ ટાઈમિંગ ડોલર રૂપિયાનું જે ફ્યુચર્સના અંદર પેર જે અવેલેબલ છે એને શોર્ટ કરીને ચલાય। 80 30નું મને નથી લાગતું સ્તર લેવલ જે છે એ થર્સડેના પહેલા તો બ્રીચ થવું જોઈએ લોઅર એન્ડ પર રૂપિયાના માટે। સો મારો મત ઈ જ છે કે એડવાન્ટેજ રૂપિયો જે છે અહીંયાથી તમને કન્ટિન્યુઅસ જોવા મળશે એટલીસ્ટ ટિલ થર્સડે, બટ થર્સડે પછી પાછું રિવ્યુ જરૂર કરવું પડશે બીકોઝ સીપીઆઈ ડેટાના આંકડા કેવા આવે છે એના પર ડિપેન્ડ કરશે। જી જરૂર।
ઓકે, તો થર્સડે સુધી આપણને રૂપિયો એક મજબૂત થતો દેખાઈ શકે છે. ત્યારબાદ આપણે જે સીપીઆઈના આંકડા આવે છે એના ઉપર ખાસ નજર રાખવાની રહેશે. એની ઇમ્પેક્ટ આપણને આવતી ડોલર ઇન્ડેક્સ ઉપર રૂપિયા ઉપર દેખાઈ શકે છે. તો આ વાત આપણે અહીં આગળથી રૂપિયાની કરી છે. હવે સોનાના કારોબારની ચર્ચા કરી લઈએ તો ગઈકાલના ઘટાડા બાદ આજે સોનામાં ફરી રિકવરી જોવા મળી, જ્યાં કોમેક્સ ઉપર કિંમતો 2032-33ની આસપાસના સ્તરો પર પહોંચતી દેખાઈ રહી છે. સ્થાનિક બજારની વાત કરીએ તો 62,222 સુધી અહીં આગળથી કિંમતો પહોંચતી આપણને દેખાઈ રહી છે. એટલે 0.20% જેવી રિકવરી સોનાની અંદર આવી છે. ડોલર ઇન્ડેક્સમાં આવેલા ઘટાડાને કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો, પણ ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનામાં આરબીઆઈની ગોલ્ડ હોલ્ડિંગ્સ 3.1 ટનથી ઘટીને 803.6 ટન ઉપર પહોંચતી દેખાઈ છે. જતીનજી, કઈ રીતે તમે સોનાને જોઈ રહ્યા છો? આપણે ગઈકાલે એક ઘટાડો આવતા જોયો અને આજે થોડી રિકવરી આવી રહી છે, તો આ નીચલા સ્તરો પર બાઇંગ આવી છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આ સોના માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે? જના જો ગઈકાલના દિવસે ફર્સ્ટ હાફમાં એક સ્ટ્રોંગ સેલ ઓફ વિટનેસ થયું છે ગોલ્ડના માટે, અને ત્યારબાદ ઇવનિંગ સેશનમાં એક બાઉન્સ બેક એક્સપેક્ટેડ હતું. ને મેં ગઈકાલના દિવસે વ્યૂ પોઈન્ટ પર એ જો આપેલો કે ઇવનિંગ સેશનમાં મને બાઉન્સ બેક લાગે છે ગોલ્ડ સિલ્વર બેના અંદર. બટ આ શોર્ટ લિમિટ જ લાગી રહ્યું છે. બહુ વધારે મોટા ભાગે અહીંયા કંઈ બાઇંગ જે છે એ ના દેખાય. હાયર સાઇડ પર તમને અહીંયાથી એસ્કેલેશન ટુવર્ડ્સ 62,500 62,600 જરૂર દેખાઈ શકે છે. અને કોમેક્સમાં પણ અહીંયાથી 2040-2045 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે આજના દિવસે અને કાલના દિવસે, 2 દિવસના અંદર. જ્યાં સુધી થર્સડેનું સીપીઆઈના આંકડા બહાર નથી આવતા ત્યાં સુધી બહુ મોટા ભાગે અહીંયાથી પડશે નહીં હવે, અને બહુ વધારે અહીંયા વધતું દેખાશે પણ નહીં ગોલ્ડના પ્રાઇસીસ. એક રેન્જના અંદર રહેશે જ્યાં 62,000 એક બેઝ સપોર્ટ તમને જોવા મળશે ફોર ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ, અને 62,600 થી લઈને 700 એક રેઝિસ્ટન્સ ઝોન બનતો દેખાશે એમસીએક્સ પર. કોમેક્સ પર 2025 એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન રહેશે, અને 2045 આ એક રેઝિસ્ટન્સ બનેલું રહેશે. સો હમણાં ફિલહાલ એડવાન્ટેજ થોડુંક બાઇંગ માટે બનેલું છે. કરંટ માર્કેટ પ્રાઇસના આજુબાજુથી તમે બાઇંગ કરીને ચાલી શકો છો. 62,000 ના નીચે અથવા 61,900 જે થોડું વધારે રિસ્ક લેવા માંગતા હોય તો 61,900 એક સેફ સ્ટોપ લોસ રહેશે મારા હિસાબથી. તો 61,900 ના સ્ટોપ લોસ સાથે બાઇંગ કરીને ચાલો. હાયર સાઇડ પર 62,500 62,600 ના લેવલ્સના ટાર્ગેટ્સ માટે થઈને અહીંયાથી બાઇંગની રેકમેન્ડેશન રહેશે ગોલ્ડના અંદર. જી જાણ. ઓકે, તો ગોલ્ડને તમે અહીં આગળથી બાય કરીને ચાલી શકો છો. તો 61,900નો સ્ટોપ લોસ રાખો અને 62,500 62,600 સુધીના ટાર્ગેટ માટે તમે સોનામાં ખરીદી કરીને ચાલી શકો છો. તો આ સલાહ સોના ઉપર બની રહી છે. તો ચાંદી ઉપર કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની છે એની પણ વાત કરી લઈએ. તો ચાંદીના કારોબારની વાત કરીએ તો ચાંદીમાં પણ એક રિકવરી આવતા વૈશ્વિક બજારમાં $23 આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. સ્થાનિક બજારમાં હજી આપણે લાલ નિશાનની અંદર કારોબાર જોઈ રહ્યા છે. ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર 72,400ની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. જતીનજી, ચાંદી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? જો ચાંદીના પ્રાઇસીસ પણ ગોલ્ડને ફોલો કરવા જોઈએ. ગઈકાલના દિવસે ઇવનિંગ સેશનમાં સારી રીતે રિકવરી જોવા મળી છે. ઓલમોસ્ટ 700-800 પોઈન્ટ્સની રિકવરી જોઈ છે આપણે. 71,800 થી લઈને 72,500-600 સુધીના પ્રાઇસીસ એસ્કેલેશન જોવા મળ્યા છે ચાંદીના પણ, ગોલ્ડને જ ફોલો કરતો. કોમેક્સ પર આપણે જોવા જઈએ તો હમણાં $23 ઉપર જરૂર ટ્રેડ કરે છે, અને ગઈકાલના દિવસે આપણે જોયું હતું કે $22 અને 80નો એક સ્ટ્રોંગ સપોર્ટ લીધો છે ચાંદીએ કોમેક્સમાં પણ. અને હાયર સાઈડ મને લાગે છે $23.25 $23.30 આ લેવલ જે છે એ 1 થી 2 દિવસના અંદર આવવા જોઈએ. સો એમસીએક્સ પર મારું રેકમેન્ડેશન રહેશે ચાંદીના અંદર બાઇંગ કરીને ચાલવાનું. 72,000 ના નીચે એક ઓવરઓલ સ્ટોપ લોસ પકડીને ચાલો, અને 73,000 સુધીનો લક્ષ્ય રાખીને, ટાર્ગેટ્સ રાખીને ત્યાં સુધી બાઇંગની ઇનિશિએશન જે છે એ કરી શકાય છે કરંટ માર્કેટ પ્રાઇસથી. એઝ ઇટ ઇઝ બેઝ મેટલ માર્કેટ પણ આજે થોડું સ્ટેબલ છે, અને સાથે સાથે ગોલ્ડનું પણ સપોર્ટ છે. ચાંદીના અંદર બાઇંગની રેકમેન્ડેશન રહેશે. ગોલ્ડ સિલ્વર બે બાય કરીને ચાલી શકાય છે. તો હવે આપણે મેટલ્સના કારોબારની ચર્ચા કરી લઈએ. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી પોઝિટિવ સંકેતો મળ્યા હતા. એલએમઈ પર ચાઇનામાં ઓછી ઇન્વેન્ટરીને કારણે કિંમતોને સપોર્ટ મળતા કોપરની અંદર રિકવરી જોવા મળી, અને આ સાથે જ ડોલર ઇન્ડેક્સમાં દબાણની અસર પણ મેટલ્સની ચાલ પર દેખાઈ રહી છે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે, એક 5% મજબૂતી સાથે લીલા નિશાનની અંદર તમામ મેટલ્સ આપણને અત્યારે એમસીએક્સ ઉપર દેખાઈ રહી છે. જતીનજી, મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક ડોલરની અંદર થોડી નરમાશ આવી છે, એનો સપોર્ટ છે કે આપ અન્ય કોઈ કારણો જોઈ રહ્યા છો, અને કઈ રીતે મેટલ્સમાં કારોબાર કરવાની આપની સલાહ રહેશે? જો બેઝ મેટલનું માર્કેટ વોલેટાઇલ રહ્યું છે, અને ઇનફેક્ટ થોડું પ્રોફિટ બુકિંગનું રહ્યું છે ઇન ધ લાસ્ટ 1.5 મંથથી આપણે જોઈ લઈએ તો બહુ ખાસા આમતા એના અંદર ગેઇન્સ પણ નથી, અને બહુ વધારે ડ્રોડાઉન પણ નથી. 750 ના હાઈઝ અને
700ના લોઝ આના વચ્ચે જ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે કોપરના પ્રાઇસીસ જે છે એ. અને ઇમિડિયેટ ટ્રેન્ડ પર આપણે જોવા જઈએ તો ઇન ધ મંથ ઓફ નવેમ્બર અને ડિસેમ્બરમાં સારા અમથા ગેઇન્સ આપણને જોવા મળે ફ્રોમ ધ લેવલ્સ ઓફ 700 ટુ 740 અને 740 થી લઈને પાછું 720. સો રેન્જ બાઉન્ડ માર્કેટ છે, બટ ઇમિડિયેટ બેસિસ પર જોવા જઈએ તો સીપીઆઈ ના ડેટા જ્યાં સુધી થર્સડેના દિવસે આવતા નથી ફોર ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ ઇવેન્ટ બેઝ ટ્રેડ રહેશે. બિફોર ધ સીપીઆઈ ડેટા ફ્લેશિસ એના પહેલા તમારે એક્ઝિટ કરી લેવાનું છે પોઝિશન તમારી. સો થર્સડે ઇવનિંગના પહેલા તમારી પોઝિશન સ્ક્વેર અપ કરી લેવાની છે. અને ફોર ધ નેક્સ્ટ 2 ડેઝ મને લાગે છે અહીંયાથી વ્યૂ પોઈન્ટ થોડો પોઝિટિવનો બની ગયો છે, બીકોઝ ગઈકાલના દિવસે જે સાંજના ટાઈમ પર ઇવનિંગ સેશનમાં જે રિકવરી આવી છે બધા જ કમોડિટીઝના અંદર, મને લાગે છે અહીંયાથી હજી થોડું આગળ વધી શકે છે ટુવર્ડ્સ 730 735. બટ બ્રોડલી હું બહુ વધારે બુલિશ નથી હમણાં એઝ ઓફ નાઉ. મોરલેસ પાછું ત્યાંથી પ્રોફિટ બુકિંગ જે છે તમને જોવા મળી શકે છે, બીકોઝ સીપીઆઈના ડેટાના પાછળ જો હાયર અગર સીપીઆઈ ડેટા આવી જાય છે તો ડોલર ઇન્ડેક્સ તમને પાછું વધતો દેખાશે અને બધા જ કમોડિટીઝ પર થોડું પ્રેશર પાછું બનતું જોવા મળી શકે છે. સો 1 થી 2 દિવસના વ્યૂ પોઈન્ટ લઈને જે ચાલે છે એમના માટે આ કોલ રહેશે. 720 ના આજુબાજુ કોપરને બાય કરે 715 ના સ્ટોપ લોસ સાથે અને 727 થી લઈને 730 ના વચ્ચે ટાર્ગેટ રાખીને ચાલવાનું છે. બહુ વધારે મોટા ભાગે ટાર્ગેટ્સ પકડી ના ચાલો. એક શોર્ટ ટર્મ ટ્રેડ રહેશે 1 થી 2 દિવસ પાસે. જી સર. ઓકે, તો 1 થી 2 દિવસ માટે તમે કોપરને ખરીદી કરીને ચાલી શકો છો. 720ની આસપાસ બાય કરો. 715નો સ્ટોપ લોસ, 720 સુધીના ટાર્ગેટ તમને 730 સુધીના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. તો આ સલાહ કોપર ઉપર બની રહી છે. હવે આપણે ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડમાં ફરી સપ્લાય વધતા કિંમતોની ઉપર દબાણ બન્યું છે, જ્યાં બ્રેન્ટના ભાવ $76 પાસે આવ્યા તો નાઇમેક્સ ક્રૂડમાં $70 આસપાસ કામકાજ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ઓપેકે આઉટપુટ 70,000 BPDથી વધાર્યું તો અંગોલા, ઇરાક અને નાઇજીરિયા તરફથી પણ ક્રૂડ ઓઇલનું આઉટપુટ વધ્યું છે, પણ સામે માંગ નબળી રહેવાને કારણે કિંમતો ઘટતી દેખાઈ રહી છે. તો આપણે જે રીતે જોઈ રહ્યા છે જતીનજી, ખાસી એવી વોલેટિલિટી આપણને સતત ક્રૂડની અંદર દેખાઈ રહી છે. હવે ફરી બ્રેન્ટ આપણને $76ની આસપાસ પહોંચતું દેખાઈ રહ્યું છે. અને આપણે જે રીતે અહીંયા આગળથી વાત કરી કે આઉટપુટ જે છે એ ઘણા દેશો તરફથી ક્રૂડનું વધતું દેખાઈ રહ્યું છે. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ જે ડિમાન્ડ અને સપ્લાયની ઉપર આપણો ફોકસ જે છે એ બદલાતો રહ્યો છે, ક્યાં ફોકસ કરવો જોઈએ, કઈ રીતે ક્રૂડને આપણે સ્ટ્રેટેજી રાખવાની રહેશે? જના બ્રોડલી સ્પીકિંગ ટ્રેન્ડ નેગેટિવ જ છે હમણાં એઝ ઓફ નાઉ. ઇન ધ લાસ્ટ 6 મંથ્સ આપણે જોઈ લઈએ તો એક સ્ટ્રોંગ નેગેટિવ રિએક્શનથી ક્રૂડના અંદર ઇનફેક્ટ લાસ્ટ 3 to 4 મંથ્સમાં અગર આપણે વાત કરીએ તો એક સારું અમથું સેલિંગ જે છે આપણને જોવા મળ્યું છે. ઓક્ટોબર મંથમાં જે હાઈઝ હતા અરાઉન્ડ 7,700 7,500ના પાસે 2023 ઓક્ટોબર પાસે, અને ત્યારબાદ એના અંદર આપણે એક સ્ટ્રોંગ સેલ ઓફ કન્ટિન્યુઅસલી જોયું છે. અને હજી પણ ટ્રેન્ડ જે છે એ વીકલી બેસિસ પર જોવા જઈએ તો સ્ટ્રક્ચર નેગેટિવ બનેલો જ છે. જો નાઇમેક્સ અહીંયાથી 70 ના નીચે ક્લોઝિંગ આપવાનું ચાલુ કરી દે છે તો મને લાગે છે નેક્સ્ટ સપોર્ટિવ ઝોન 66 સુધી કોઈ છે નહીં. સો પ્રાઇસીસના અંદર એક સેલ ઓફ જે છે એ કન્ટિન્યુ રહી શકે છે. અને એમસીએક્સ પર જોવા જઈએ તો 5800 એક બેઝ સપોર્ટ બનેલો છે. 5800 ના નીચે ક્લોઝિંગ આવવાનું ચાલુ થઈ જાય છે તો નેક્સ્ટ ટાર્ગેટ જે છે એ કહેને કે 5500 ને 5400 નો બની જાય છે. સો આઈ થિંક સેલિંગ જે છે એ અહીંયાથી ટ્રેડ જે છે એ બનતો દેખાઈ રહ્યો છે. જ્યારે બી તમને પ્રાઇસીસના અંદર ઉછાળો મળે છે ત્યારે સેલ કરીને ચાલો. ઓવરઓલ સ્ટોપ લોસ જે છે એ મારો 6100 નો રહેશે અને હાયર સાઇડ પર 5900 થી લઈને 5950 ના વચ્ચે સેલ કરો. ઇન્ટરડે કોલ નથી, આ એક શોર્ટ ટર્મ વ્યૂ પોઈન્ટ છે તો એના હિસાબથી ટ્રેડ કરીને ચાલવાનું છે. એગ્રેસિવલી ટ્રેડ ના કરતા, બીકોઝ કાઉન્ટર થોડો વોલેટિલિટીનો પણ બનેલો છે. 6100 ના ઉપર એક ઓવરઓલ સ્ટોપ લોસ રાખો શોર્ટ ટર્મ ટ્રેડના હિસાબે, અને લોઅર એન્ડ પર 5700 5750 ના ટાર્ગેટ્સ માટે થઈને સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અહીંયાથી મેન્ટેન રાખો. જી જણાવો. ઓકે, તો અહીંયા આગળથી ક્રૂડને માટે જે છે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી તમારે મેન્ટેન રાખવાની રહેશે. તો આ સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. તો 6100નો સ્ટોપ લોસ રાખો અને 5700 સુધીના એક ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો ક્રૂડમાં વેચીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. નેચરલ ગેસની વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં મજબૂતી સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે. લગભગ 3% જેટલી મજબૂતી આવતી દેખાઈ રહી છે. 244ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. જતીનજી, મજબૂતી સાથે આપણને નેચરલ ગેસ કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? 244ના સ્તર છે તો હવે આ લેવલથી નેચરલ ગેસમાં કઈ રીતની સલાહ રહેશે? જના આઈ થિંક મોરલેસ આપણો વ્યૂ પોઈન્ટ નેચરલ ગેસમાં સિન્સ લાસ્ટ ફ્યુ વીક્સ પોઝિટિવનો જ વ્યૂ પોઈન્ટ આપણે આપેલો છે દર્શકોને, અને હજી પણ વ્યૂ પોઈન્ટ જે છે અહીંયાથી થોડો પોઝિટિવિટીનો બનેલો દેખાઈ રહ્યો છે.
હાયર સાઈડ પર મને લાગે છે 260 265 સુધીના લેવલ્સ પણ આવી શકે છે, બટ અહીંયા એક સ્ટ્રોંગ ઇમ્પોર્ટન્ટ હર્ડલ 250 ના પાસે બનતું દેખાઈ રહ્યું છે, કેમ કે કોમિક્સ પર આપણે જોવા જઈએ તો ત્યાં પણ $3 પાસે એક રેઝિસ્ટન્સ બનેલો છે. સો ક્લોઝિંગ બેસિસ પર $3 ઉપર ટ્રેડ કરવાનું ચાલુ કરી દે અને અહીંયા આપણે એમસીએક્સ પર 250 ઉપર ક્લોઝિંગ આપવાનું ચાલુ કરે નેચરલ ગેસના પ્રાઇસીસ, ત્યારબાદ એના અંદર એક નવી લેગ ઓફ રેલી જે છે તમને જોવા મળશે. હાલ ફિલહાલ જે કોઈના પાસે લોંગ પોઝિશન હોય તો હોલ્ડ કરો. હાયર સાઈડ પર 248 249 ના આજુબાજુ પ્રોફિટ્સ બુક કરી લેજો અને ત્યારબાદ થોડું વેઇટ કરજો. 250 ઉપર પાછું પ્રાઇસીસ સ્ટ્રેન્થ બતાવવાનું ચાલુ કરે તો પછી એના અંદર બાઇંગ કરજો, અથવા ડીપ મળશે ત્યારે બાય કરશું. બટ 247 248 એના અંદર એક પ્રોફિટ બુકિંગ ઝોન રહેશે મારા હિસાબથી. સો ત્યાં આગળ તમારે નેચરલ ગેસમાં બુકિંગ કરીને પોઝિશન એક્ઝિટ કરી લેવી જોઈએ લોંગ પોઝિશન. ફ્રેશ લોંગ પોઝિશન માટે આઈધર 250 ના ઉપર ટ્રેડ કરવાનું ચાલુ કરે તો, અને અથવા ડીપનું વેટ કરો, એ મારી સલાહ રહેશે. ઓકે, તો નવી પોઝિશન બનાવવા માટે ડીપની વેઇટ કરો હોય તો હોલ્ડ કરો. ટાર્ગેટ 248ના તો નેચરલ ગેસ ઉપર આ સલાહ બની રહી છે. અને ત્યારે જ જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આપણે કોમોડિટી લાઈવમાં આગળ વધીશું. એગ્રી કોમોડિટીના કારોબાર પર નજર કરી લઈએ તો ગુવાર પેકમાં ફરી નીચલા સ્તરેથી રિકવરી આવતી જોવા મળી. તો મસાલા પેકમાં હળદર અને જીરામાં નરમાશ જોવા મળી, પણ ધાણાની અંદર પોઝિટિવિટી યથાવત છે. જ્યારે કપાસિયા, ખોળ અને એરંડાની અંદર ફ્લેટ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. અને આ ઉપરાંત આ વર્ષે રાઈનું એક રેકોર્ડ ઉત્પાદન થવાની સંભાવના પણ અહીંયા આગળથી અનુમાનો જે છે એ બનતા દેખાઈ રહ્યા છે. 131.4 લાખ ટન ઉત્પાદનની આશા રાઈના માટે બનતી દેખાઈ રહી છે. આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે જોડાયા છે Stevan.comના દીપેન શાહ. દીપેનજી, આપનું સ્વાગત છે. તો દીપેનજી, 2023-24માં રાઈના રેકોર્ડ ઉત્પાદનની એક આશા અહીંયા આગળથી બની રહી છે. 131.4 લાખ ટન ઉત્પાદનની આશા છે. આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? આટલું ઉત્પાદન થઈ શકે છે? કઈ રીતે આપ જોઈ રહ્યા છો રાઈને? જી, ગુડ મોર્નિંગ. સૌપ્રથમ શો પર બોલવા માટે આપનો ધન્યવાદ. તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે આવા આંકડા જે આવે છે જેના હિસાબે અગર ક્રોપ વધે છે તો ઓટોમેટિકલી પ્રાઇઝીસ પર પ્રેશર છે, અને તમે જોશો તો ઘણા વખતથી પ્રાઇઝીસ પર પ્રેશર રહ્યો છે. નોટ ઓનલી રાઈ બટ જેટલી બી ઉર્જા ડોમિનેટેડ કોમોડિટી છે એ બધામાં આપણને થોડું પ્રેશર જોવા મળે છે. આઈ થિંક આગળ જઈને હજી બી માર્કેટમાં આપણને આ પ્રાઇઝીસ ઉપર પ્રેશર જ જોવા મળી શકે છે. બિકોઝ અગર સપ્લાય યથાવત રહી છે, આ સપ્લાય વધીને આવે છે તો ઓટોમેટિકલી પ્રાઇઝ નીચે જવાની શક્યતા હોય. ઓકે, તો આપણે રાઈની ઉત્પાદન અને તેની કિંમતો પર અસરની વાત કરી છે. અને હવે આપણે એનસીડીએક્સ પર ટ્રેડેડ કોમોડિટીઝની જો ચર્ચા કરી લઈએ તો જે રીતે આપણે વાત કરી, મસાલા પેકમાં જીરા અને ટર્મરિકની અંદર દબાણ છે, ધાણામાં પોઝિટિવિટી છે, અને ગુવાર પેકમાં પણ થોડી પોઝિટિવિટી દેખાઈ રહી છે. દીપેનજી, આજે એગ્રી કોમોડિટીમાં ક્યાં ફોકસ હોવો જોઈએ? બેઝિકલી જેમ કાલે આપણે કીધું કે ટર્મરિક અગર 12,900 12,500ની આસપાસ મળે છે તેમાં તમે ધ્યાન રાખી શકો તો લોંગ ટર્મ માટે ગુવાર સીડ બી 5,200 5,300ની આસપાસ વેલ્યુ છે, તો એમાં બી તમે ધ્યાન રાખી શકો છો. તો આ બે કોમોડિટીમાં ખાસ ધ્યાન રાખો અને થોડુંક મીડિયમ ટર્મના હોરાઇઝનથી આ બેને બાય કરીને ચાલી શકો. ઓકે, તો હળદર અને ગુવાર ઉપર ખાસ અહીંયા આગળથી સલાહબંધી દેખાઈ રહી છે. અને આપણે જે રીતે અહીંયા આગળથી જોઈ રહ્યા છે કે જીરાની અંદર ફરી એક વખત આપણને એક દબાણ બનતું દેખાઈ રહ્યું છે. જીરાને માટે હવે આપને કઈ રીતની સલાહ બની રહી છે? જી, અગર જીરાની વાત કરીએ તો હવે આપણે નેક્સ્ટ મંથ કોન્ટ્રાક્ટને જોવું પડશે, જે સીધું માર્ચમાં છે, જે અત્યારે 4,000 પોઈન્ટ્સના ડિસ્કાઉન્ટ પર ચાલે છે. અમારું માનવું એવું છે કે હવે નજીક એટલે વર્સ્ટ કેસ સિનેરિયો 20,000 થી 21,000ની આસપાસ બોટમ આઉટ થઈ શકે છે જીરા. તો ત્યાં હવે જે રિસ્ક રિવોર્ડ રેશિયો છે એ સ્લોલી સેલિંગ તરફ કમ્પ્લીટ થતો જાય છે. તો હજી વેટ કરો, બાય કરવાની જલ્દબાજી નહીં કરો, બટ સેલિંગ હોય તો પ્રોફિટ બુક કરીને એક્ઝિટ કરો, અને એના પછી નીચલા લેવલ જેટલા આવે છે એમાં મિની કોન્ટ્રાક્ટમાં અગર લિક્વિડિટી વધે છે તો એમાં ખરીદારી કરવાની આપણે કોશિશ કરીએ છીએ 20,000 થી 21,000ની આજુ. ઓકે, તો આપણે ખાસ કરીને જીરાની વાત કરી છે. અને સાથે જ દીપેનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા એગ્રી કોમોડિટીઝ અંગે અમને સલાહ આપી, આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પરંતુ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.